કેમ છો મિત્રો? મજામાં? તો આપણે આપણી ટ્રેડિંગ ટોક્સની ચેનલ ઉપર આજે પહેલો વિડીયો મૂકીએ છીએ એનાલિસિસનો, જે ગુજરાતી ભાષામાં છે. બરાબર? તો જો તમને ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. તો આપણે વાત કરીએ છીએ બેંક નિફ્ટી એનાલિસિસની ઉપર. તો આપણે મંડેમાં ક્યાં કામ કરી શકીએ, કયા લેવલ આપણી માટે રેઝિસ્ટન્સ છે, કયા લેવલ આપણી માટે સપોર્ટ છે, બરાબર, તેની ઉપર આપણે કામ કરીએ અને જાણીએ કે સોમવારે આપણે ક્યાં ટ્રેડ કરી શકીએ. બરાબર? તો છે ને, જો ભાઈ અહીંયા રેઝિસ્ટન્સ છે અત્યારે, બરાબર, અને નીચે છે અહીંયા સપોર્ટ. હવે શુક્રવારે માર્કેટ છે ને અહીંયા સાઇડવેઝ થઈ ગયું હતું, કોઈ ખાસ મોમેન્ટમ નહોતી આપી અને આ સાઇડવેઝની રેન્જ બની ગઈ છે 46,550થી લઈને 46,270. બરાબર? આ બે રેન્જની વચ્ચે શુક્રવારે માર્કેટ સાઇડવેઝ થઈ અને કાંઈ મુવમેન્ટ નહોતી આપી આપણને અને માર્કેટ થઈ ગયું હતું ક્લોઝ. તો હવે આપણે સોમવારે અહીંયા શું કરવું જોઈએ? સોમવારે જો આપણે કોલ કે પુટ ટ્રેડ કરવા હોય તો આપણે અહીંયા શું કરવું જોઈએ તો એ સમજી લઈએ. હવે છે ને, જો ભાઈ સોમવારે માર્કેટ ગેપઅપ ખુલે, બરાબર, જો અહીંયા ક્યાંય ગેપઅપ ખુલે, આ રેન્જમાં ગેપઅપ ખુલ્યું માર્કેટ, બરાબર, તો વેઇટ કરજો. માર્કેટ જો અહીંયા સસ્ટેન થઈ ગયું, અહીંયા રીટેસ્ટ કર્યું અને જો આ હાઈ ક્રોસ કર્યો, બરાબર, તો આપણને કોલ સાઈડનો ટ્રેડ અહીંયા મળી શકશે. તો અહીંયાથી એન્ટ્રી બનાવી શકો છો. જે માર્કેટમાં જૂના છે લોકો, બરાબર, એને રીટેસ્ટ અહીંયા થઈ જાય તો અને અહીંયા સમજાઈ જાય તો એ લોકો અહીંયા પણ ટ્રેડ કરી શકે છે. અને માર્કેટ જો ફ્લેટ ખુલ્યું અને આ રેન્જમાં ઓપન થયું છે માર્કેટ, બરાબર, તો વેઇટ કરવાની છે. કાં તો આ રેઝિસ્ટન્સ બ્રેક કરવો જોઈએ ને કાં સપોર્ટ બ્રેક કરવો જોઈએ. બેમાંથી એક જો બ્રેક કરશે તો આપણને સોમવારે માર્કેટમાં ટ્રેન્ડિંગ દિવસ જોવા મળશે. જો આ બેમાંથી એક માર્કેટે ક્રોસ નથી કર્યું અને આની આ જ રેન્જમાં રહે છે માર્કેટ, બરાબર, તો સ્કેલ્પિંગ ટ્રેડ કરી શકો છો. અહીંયા સબ રેઝિસ્ટન્સેથી પુટ પણ કરી શકો છો, અહીંયા સપોર્ટ પાસેથી કોલ પણ ટ્રેડ કરી શકો છો. પણ વેઇટ કરજો, આ બે લેવલની વચ્ચે જો માર્કેટ રહે અને સાઇડવેઝ થાય તો ટ્રેડ કરવાના છે, બરાબર. બાકી અહીંયા કંઈ ટ્રેડ કરતા નહીં. અને નવા પ્લેયર જે છે માર્કેટમાં, નવા આવ્યા છે, જે બિગિનર છે, એ અહીંયા ટ્રેડ કરતા નહીં. શાંતિથી બેસજો, વેઇટ કરજો અને કોઈ પણ લેવલ બ્રેકઆઉટ આવે, બરાબર, ઉપરની બાજુ કે નીચેની બાજુ, તો ટ્રેડ કરવાના છે, બરાબર. હવે માની લ્યો કે માર્કેટ ખુલ્યું છે ગેપ ડાઉન, બરાબર. જો માર્કેટ ગેપ ડાઉન ખુલે તો અહીંયા આપણી પાસે એક સપોર્ટ છે, બરાબર. સપોર્ટ પાસેથી એકવાર બાઉન્સ બેક થાય તો બાઉન્સ બેકનો એક ટ્રેડ કરી શકાય, બરાબર. ને કોઈ સારી એવી કેન્ડલથી, પહેલી જ કેન્ડલથી આપણને બાઉન્સ બેક્સ મળી જાય. જો કે હમર કેન્ડલ છે, બુલિશ કેન્ડલ છે, બરાબર, એમાંથી જો આપણને કોઈ ટ્રેડ સારો મળી જાય તો અહીંયા ટ્રેડ કરજો. બાકી વેઇટ કરવાનો છે. અને માર્કેટ જો વધારે પડતું ગેપ ડાઉન ખુલે અને 45,900થી લઈને 46,000ની વચ્ચે માર્કેટ જો ઓપન થાય, 300 પોઈન્ટ આજુબાજુ ગેપ ડાઉન માર્કેટ ઓપન થાય, બરાબર, તો અહીંયા એની માટે બહુ સારો એવો સપોર્ટ છે. અહીંયાથી બાઇંગનો જ પ્લાન બનશે, બરાબર. પણ પહેલી કેન્ડલ કોઈ સારી બુલિશ બનવી જોઈએ, જેમ કે હમર કેન્ડલ બનવી જોઈએ અથવા તો બિયરિશ બુલિશ એંગલ્ફિંગ બનવી જોઈએ. બેમાંથી એક કેન્ડલ બનશે પહેલી 5 મિનિટની, તો અહીંથી આપણને બુલિશ ટ્રેડ મળશે, માર્કેટ રિવર્સલ થશે. તો એ એક ધ્યાન રાખજો. જો માર્કેટ વધારે પડતું ગેપઅપ ખુલ્યું, બરાબર, આ લેવલ છે આપણું, આ જે છેલ્લો આપણો રેઝિસ્ટન્સ છે 46,680નો, બરાબર, એની ઉપર માર્કેટ જો ગેપઅપ ખુલે છે તો મિત્રો વેઇટ કરજો ઘડીક, થોડું રીટેસ્ટ થવા દેજો. રીટેસ્ટ કર્યા પછી જો અહીંયા સપોર્ટ લે પાછો, બરાબર, આ પહેલાં આપણી માટે રેઝિસ્ટન્સ બની ગયા હતા, બરાબર, હજી આપણી માટે રેઝિસ્ટન્સ છે. જો માર્કેટ આની ઉપર ગેપઅપ ખુલી ગયું છે અને પછી નીચે આવે છે રીટેસ્ટ કરવા, તો આ રીટેસ્ટ કરીને અહીંયા જો સપોર્ટ લે, અહીંયા થોડો ટાઈમ કાઢે અને પછી ઉપર બ્રેકઆઉટ આપે, બરાબર, તો આપણે અહીંયા ટ્રેડ કરશું. જો નીચે બ્રેકડાઉન કરે તો આપણે અહીંયા ટ્રેડ કરશું. આપણી માટે ટાર્ગેટ પેલો આ બની જશે, બરાબર. જે કાંઈ છે એ માર્કેટ સોમવારે ખુલ્યા પછી મોમેન્ટમ કરશે, તો ત્યાં સુધી વેઇટ કરવાની છે. આ લેવલ છે, આ લેવલથી આપણે કામ કરવાનું છે. જો લેવલની વચ્ચેથી કામ નહીં કરો, બરાબર, તો માર્કેટ તમને સારો એવો લોસ પણ આપી શકે છે. તો ધ્યાનથી કામ કરજો. અને આપણો વિડીયો છે એ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમારા બધા જે મિત્રો છે જે શેર બજારનું કરતા હોય એને શેર કરજો.
ને કાંઈ ન સમજાય વિડીયોમાં તો કમેન્ટ કરી શકો છો, બરાબર. આપણો આ પહેલો વિડીયો છે હજી, એટલે જો કાંઈ સજેશન હોય તો આપી પણ શકો છો, બરાબર. તો ચાલો મળીએ. અને હા, તમે અમારી ટેલિગ્રામમાં નથી તો ટેલિગ્રામમાં જોડાઈ જજો. ટેલિગ્રામમાં તમને લાઈવ માર્કેટમાં અપડેટ મળતું રહેશે. કોઈ પણ ચાર્ટ પેટર્ન બનતી હોય તો એ મળતી રહેશે. લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપી છે, બરાબર. એટલે ત્યાં આવી તમે જોઈન કરી લેજો તો તમને લાઈવ પણ અપડેટ મળતું રહેશે, બરાબર છે મિત્રો. તો મળીએ છીએ મંડે.